હવે જોઈએ સમાચાર વિગતવાર। પાનોલી ગુરુવાર માર્કેટ પાસે આલુંજ ગામના યુવાનની હત્યાની ઘટના સામે આવી છે। સામાન્ય એવી બાબત તું મારા ઘરે નહીં વધુ આવવાની પિતરાઈ ભાઈઓની તકરાર ના એક ભાઈએ બીજા ભાઈનો જીવ લીધો હતો। ગુરુવારે માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ પર આ ઘટના બની હતી। ઉશ્કેરાયેલ ઈસમે ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ પર પડી ગયો અને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। અંકલેશ્વરના પાનોલીમાં નજીવી તકરારને કારણે એક યુવાનની હત્યા કરવામાં આવી છે। ગુરુવારે માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ પર આ ઘટના બની હતી। અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવળ ફળિયામાં રહેતા 22 વર્ષીય પિયુષ રમેશ વસાવા ગતરોજ રાત્રે પિયુષ તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઇક લઈને પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયો હતો। આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પિયુષનો જ ગામનો હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા મળ્યો હતો। પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડા દરમિયાન હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ પર પડી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ બનાવ અંગે પાનોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગણતરીના સમયમાં હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાની ધરપકડ કરી હતી, વધુ પૂછપરછ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક અને હત્યા કરનારી બંને કૌટુંબિક માસીના દીકરા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે એક પિતરાઈ ભાઈ દ્વારા પિતરાઈ ભાઈની હત્યાને લઈ ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી હતી। મારું નામ રાજેશ વસાવા છે। અમારો ભાઈ રાતે 9 વાગે ઘરથી બહાર ગયો હતો પાનોલી ફરવા। અહીંયા બે ભાઈબંધનો ઝઘડો થયો, મારા ભાઈને મોત આવી ગઈ। ઝઘડો હા જાણ કરી છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાકી છે। પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે, આરોપી પકડ્યો છે, એક જ જણ।